આપણે નવ વ્લોગ ચાલુ કરી દીધું. જોઈ લો આપણે આવી જઈએ પત્રો ચડાવવાનો છે અને આટલા લગાવવાની ડિઝાઇન આ પેલી બનાવેલી પડી ને હતી અરે તો તમને બતાવી દઈએ. જોઈ લો આ ડિઝાઇન હા એ મૂકવાની હા આપણને તો બની પાણી વાળા મોકલી દીધી. આપણે ઉપર ચડી જઈએ ડિઝાઇન ઉપર પકડી જોઈ લો શેક નહીં આ શંભુભાઈ અને પેલા કારીગર અને પેલા બધા પાણી પીવી. તો ગાઈસ આ પટ્ટીના વેલ્ડિંગ કરીને જોડી છે રે જોઈ લો. આપણે થોડી પહેલાં એક બેસી રહ્યા હતા. તો ગાઈસ આપણે ઘેરથી હોકરો તૂટી જતી એ લાવી દીધી હોકરો બિલ્ડિંગ કરવા માટે. જોઈ લો એકને કરી નાખ્યું અને એકને થાય હા જોઈ લો ઘર કેવું લાગે. હજુ ધોકે નહીં પત્રો ધોકવા બાકી જોઈ લો આપણે ઉભા છીએ. તમને ઉપર જઈને બતાવીએ કે ઉપરથી કેવું લાગે એનો લુક જોઈ લો. ગાઈસ આપણે પથ્થર ચલાવવાનું ચાલુ કરી દીધું જોઈ લો. આ બીજો પત્ર પડે છે નવો એનો ઉપર ચલાવવાનો છે. તારે માફ કરી દે પછી ચલાવવાનું ચાલુ કરવાનું હા. તો ગાઈસ ફાઇનલી આ પત્ર ચડી ગયો અને ચા આવી જઈએ ને એટલે આપણે ચા પીવાની છે. તમારે ચા પીવી હોય ને તો આવી જજો આપણા ઘેર. જો ચા ઉપર બેઠે આપણા હાથમાં ચા આવી જઈએ આપણે ચા પીએ છીએ. તો આપણા થોડા પત્ર બાકી હતા ઉપર ચાઈ દીધે. આપણે ઢોકાઈ ગયો પત્ર કમ્પ્લીટ ખાલી આ ખીલા મારવાના ટ્રેક્ટર હેડ્યું ને આપણે ભૂલ કરીએ છીએ. તમે ભૂલથી બતાવીએ કેવું લુક લાગે જો કેવું લાગે. આવો પેલા ખીલા મારવાના તે ઉપર ચડી ગયા. અંદરથી ખીલા મારવાનું ચાલુ કરવાનું હા. અરે હોલ પાડી તો ગાઈસ ફાઇનલી આપણા પથ્થરો ચડી ગયો અને ઉપર ખીલા મારી દીધા. હવે કમ્પ્લીટ થઈ ગયું છે. અંદરથી જોવા વ્યૂ.
આપણે ફાઇનલી ઘેર આવી જઈએ. હેલો તો ગાઈસ જોઈ લો, આ કૂતરું મરવા પડ્યું છે બચારું. અરે ઊભું થઈ શકતું નહીં, ખાલી પેટ એકલું હલ, શક્તિ શરીરમાં હા નહીં. એક આવું વાઇટ હતું એ 2 દાડા પહેલાં મળી ગયું. અને હારી આજે બીમાર જોરદાર પડ્યો, ઊભું થઈ શકે એવું હા નહીં. આ એટલે કોઈક મરી જાય. પેલો આપણો કૂતરો હતો ને એ તો મળતા મળતા બચી ગયો. જેમ કે એના અઠવાડિયે ખાતો નહોતો ને એવું હતું, હવે ખાતો થઈ ગયો રેડી. જોઈ લો. અને આ પોણાભાઈઓને તમાકુ કાપવાનું ચાલુ કર્યું, તમે જોઈ શકો. આપણે ખાલી જે ઘરની વચ્ચે બે જગ્યા હતી ને નવા ઘેર એની પૂરવાની હતી, તે કરીએ એવું કંઈ કે આપણે કાલે રાખીએ. તે અમે ઘેર આવતા રહ્યા અડધી વિરામ કોમ મૂકી. જોઈ લો તમાકુ, જોઈ લો વાતાવરણ જોયું ને. લગભગ આ ચૈત્ર મહિનો આ કયો મહિનો હોય ખબર નહીં, પણ આરી પાનખર ઋતુ કહેવાય. એમાંના પૌધો ને બધો ગળી જાય અને નવા હશે. હા ઉનાળા ઋતુમાં એવું જ થાય, જે પૌધો હોય ને એનો ગળી જાય પીળો થઈ થાય. જોઈ લે ગાઈસ, આપણે પેલા કારીગર આવી જાય. જેમ કે આપણા ઘેર અમુક લાકડું હળી જોયું એટલે નવું નાખવાનું, લગભગ લોખંડને આપણે અંદર તો નાખ્યું. હવે તો એ હવે જોઈને હું કઈ તને ખબર પડે આપણને. વાગી જાય લગભગ 5:30-6 વાગ્યા જેવું થયું. તો આપણો શીખોડી ગયા હતા બાલ કપાવા. જોઈ લો બાલ ચેવા કપાય. કમેન્ટ કરજો તમે કે હારા એક નહીં. પેલા હારા નતા લાગતા મોટા બાલ, એટલે આપણે કપાઈ દીધા બાલ. તો ગાઈસ તમને કહેતા દુઃખ થાય બીજી વારે કે જોઈ લો કૂતરું મળી ગયું, બહુ બીમાર હતું એ. અને આપણે પેલા કૂતરા વડે તો હમણાં દૂધ લાવ્યા હતા એટલે એને દૂધ પાયું. વિષ્ણુને છૂટી જાય એને હાર જાય તે. તો ગાઈસ તમે ને તે લાઈક કરી દેજો વિડીયો. તો ગાઈસ આપણો હવે વિડીયો એન્ડ કરીએ. બધા જય માતાજી. અને આપણે પેલો તો ભૂલી જઈએ કે 2 હાથે લાઈક કરી દેજો રે, ત્યાં રેગ્યુલર ચાલુ કરી દેવું પડે. હા 100 વાગે જેવું થયું, તાપ એવું ને એવું પડે. અને તમે કમેન્ટ કરી દેજો કે બાલ સારા લાગે કે નહીં.